આ જગતમાં માં એક તત્વ એવું છે કે એના મોટા ભાગના ગુણ ભગવાન સાથે મળતા આવે. જેમ આપણે પહેલા હમણાં કીધું કે ભગવાને પોતાનું સર્જન કર્યું વિશ્વનું, પણ એમાં ક્યાંય પોતાનો સિમ્બોલ જ નહીં, પોતાનું નામ નહીં, કોઈ લોગો નહીં, કોઈ માર્કો નહીં, કાંઈ નહીં. એવી જ રીતે માં પણ પોતાના સંતાનોને જન્મ આપે તો એમાં પછી એમાં પોતાની કોઈ નિશાની કોઈ પ્રકારનું ન છોડે. ભારતીયની નારીઓ તો પોતાના સંતાનને જન્મ આપી નહીં, એની પાછળ નામ છે એના પિતાજીનું આપી દે, એનું નામ પણ પાછળ ન લાગે. આ પહેલો ગુણ. બીજી વાત, હું તમે આખા દિવસ દરમિયાન હું મારા કામમાં શું ખોટું કરતો હોય મને ખબર હોય, તમને તમારા કામમાં તમે શું ખોટું કર્યું તમને ખબર હોય, અને છતાં પણ એટલા બિંદાસ રાત્રે આપણા ઘરમાં જે ભગવાનની સ્થાપના કરેલી હોય મૂર્તિ કે ફોટો, એની પાસે જઈને દીવાબત્તી કરીને હો હો ભગવાન જય જગદીશ હરે. નહીતર જો મેં કરેલા પાપ હોય એનું મને જો તરત જો સજા મળવાની હોય ને તો ભગવાન મને ક્યારેય એની પાસે ન આવવા દે. એટલા બધા હું ભૂલ કરતો હોય, બધાને છેતરતો હોય ને એટલું બધું કરતો હોય કે સાંજે જાવ ને એટલે દીવો હું કરું ને તો ઓલવી નાખે ને એક લાત મારી દે, આવતો નહીં મારી પાસે, તારે અધિકાર જ નથી. પણ એટલે એની અંદર ક્ષમાનો ગુણ છે. એને ખબર છે આ 10 ભૂલ કરીને આવ્યો છું, બીજાને ઉલ્લુ બનાવ્યા, ક્યાંક ખોટું બોલ્યો, કોઈને પીડા આપી, પણ છતાં ભગવાન છે મને તમને ક્ષમા કરી દે. એટલે દરરોજ એની પાસે ભૂલ કરીને જઈએ તોય તે મને તમને ક્ષમા કરી દે. માનું પણ એવું જ કામ છે. બાળક જ્યારે માના પેટમાં હોય ત્યારથી જ લાત મારવાનું માને ચાલુ કરી દેતો, પણ તોય માં ત્યારે માં વધારે રાજી થાય. કોઈ દીકરી હોય નાની, એના પેટમાં જ્યારે બાળક હોય ને અને ક્યારેક એની માને એમ કહે ને કે મમ્મી જો આ લાત મારે છે, તો મમ્મી એની રાજી થાય, ખુશ થાય. આ માં, બાળક સંતાન એને લાત મારે ને તોય રાજી થાય, ઈ માં. બીજું, માએ ક્યારે સંતાનોને જોઈને કે આ કેવું સંતાન છે એની ઉપરથી એનો પ્રેમ નક્કી જ ન હોય. એને ખબર જ નથી કે મારું સંતાન તંદુરસ્ત આવશે કે બીમાર આવશે, શ્યામ હશે કે ગોરું હશે, હોશિયાર હશે કે મંદ બુદ્ધિનું હશે. ગમે તેવું બાળક હોય તો એને સૌથી પહેલા પ્રેમ કરનાર, કોઈ પ્રકારની ક્યાંય કોઈ કન્ડિશન જ નહીં, આવો અનકન્ડિશનલ પ્રેમ કરનારી એક તત્વ એટલે માં. તમે જોજો કોઈ સમાજમાં ઓછું કમાતા વ્યક્તિઓ હોય, પરિવારો હોય, એનું બાળક હોય જે કદાચ ક્યારેક ભીખ માંગતું હોય, પણ એને કોઈ મોટો માણસ હોય કોઈ દબડાવે ને એટલે એ સંતાન જે બાળક હોય ને, એ દીકરો કે દીકરી નાનું, એને એક જ ધમકી આપે કે હું મારી માને કહી દઈશ. એની માં ભલે ગામના 10 જગ્યાએ કામ કરીને પોતાની 2 ટંકનું રોટલું, પણ એને એટલી ખબર હોય કે મારી માં મારા માટે થઈ અને એના પ્રાણ હશે ત્યાં સુધી તો લડશે જ. ભલે એની ગમે એટલી ક્ષમતા હોય, પણ મારા માટે થઈ અને મારી માં જેટલું લડાશે એટલું લડશે. એટલે મા તત્વ વિશે તો કોઈ બોલવું, એ અક્ષર એક જ, પણ તમે એના પર ગ્રંથના ગ્રંથ લખી લો તોય તે એ ગ્રંથ એના ક્યારેય પૂરા જ ન થાય. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મને લાગે આ આપણા પરમાર પરિવારનું મૂળ ગામ વનાળી એટલે ગઢડા અને ઢસા ને ધોળાની વચ્ચે જે ગઢાળી ગામ છે ને એની બાજુમાં વનાળી ગામ છે, કદાચ એ જ હશે. તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એના એક દીવાન હતા, બહુ અતિ હોશિયાર, પ્રભાશંકર પટ્ટણી. એ પ્રભાશંકર પટ્ટણીના માતાજી જ્યારે એના દેવ થયા ને, એના માં જ્યારે બંધ થઈ, માં જ્યારે એના ઓફ થયા ને એટલે ખૂબ રડતા હતા. એટલે કૃષ્ણકુમારસિંહજીએ કહ્યું કે તમારા માતાની ઉંમર 90 વર્ષની છે અને તમે અત્યારે લગભગ તો 65 ઉપરના થઈ ગયા, તો આ માં માટે એટલું બધું દુઃખ હવે વ્યક્ત કરવાની શું જરૂર? તમે કેટલા બધા ડાયા માણસ છો, હવે તો યોગ્ય નથી, હવે તો કામે ચડી જાઓ. એટલે પ્રભાશંકર પટ્ટણીએ વિનમ્રતાથી કીધું કે મહારાજા, આપને ખબર નથી કે હવે મને છે ને આખું રાજ્ય, કોઈ પ્રભાશંકર સાહેબ કે કોઈ મોટા ભાઈ કહેશે, મારા સંતાનો મને પિતા કહેશે, મારા બેનના બાળકો મને મામા કહેતા હશે, બધું કહેતા હશે, પણ મને મારું નામ જે જૂનું નામ હતું પભો, અને બેટા તું આવ્યો કે નહીં એ કહેવા વાળો હવે આ જગતમાં કોઈ નથી.
એટલે માં ગમે એટલી મારીને તમારી ઉંમર હોય ને, અને માં ગમે એટલી ઉંમરની હોય, પણ તોય એ જ્યારે આપણને મને તમને વિયોગ થાય તો ત્યારે એ અસહ્ય જ હોય. કારણ કે મારું ને તમારું શરીર જ એની માટીમાંથી બનેલું છે, મારું ને તમારું ડીએનએ એના ડીએનએમાંથી બનેલું છે. અને હું તો વ્યક્તિગત એવું માનું કે જ્યાં સુધી આ ધરતી પર એક પણ સંતાન જે માતાનું હોય ને જીવતું, ત્યાં સુધી માં ક્યારેય મરે જ નહીં. એનું શરીર ભલે વયું જાય, પણ મારીને તમારી આસપાસ મારીને તમારી માનો આત્મા રહેતો જ હોય હંમેશા. ક્યારેય જીવનમાં એવું કષ્ટ આવે ને કે જેનો કોઈ ઉપાય જ ન હોય, ત્યારે એકવાર માં જ્યાં પણ હોય, જીવિત હોય તો ચોક્કસ એને પગે લાગી લેજો. અને ભગવાનના ધામમાં ગઈ હોય ને તો એને મનથી 3 વાર પ્રણામ કરીને કહેજો કે માં આમાંથી કંઈક રસ્તો કર. હું દ્રઢતાથી માનું છું કે જે દુનિયાની કોઈ વ્યક્તિ નહીં કરી શકે ને, એ માં અહીંયા નહીં હોય ને તો એ માં કામ કરી દેશે. કારણ કે માનો એટલો પ્રેમ હોય. આવો માને વંદના કરતું નાનકડું ભજન સાંભળો. મીઠા મધુને મીઠા में हुला रे लोल, પણ એથી મીઠી છે મારી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. ઘડીક વરસે વ્યોમ વાદળી રે લોલ, ઘડીક વરસે વ્યોમ વાદળી રે લોલ. માડીનો મેઘ બારે માસ જો જનનીની જોડ જગ નહીં જડે રે લોલ. હે મારી માવડીની જોડ જગે નહીં જડે રે લોલ. જુદેરી એની જાત જો જનનીની જોડ જગ નહીં જડે રે લોલ. હે મારી માડીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. પણ અવિરત માના પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ જગ નહીં જડે રે લોલ. હે મારી માવડીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા में हुला रे लोल. એથી મીઠી છે મારી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે જીરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ.